તો ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે બનાવીશું આપણે હાંડવો। તેના માટે મેં આ રીતે હાંડવાનો લોટ લીધો છે। તેમાં 5 જાતની જે દાળ આવે, ચણા, તુવેર, થોડા ઘઉં નાખ્યા છે, થોડી અડદની દાળ નાખી છે અને થોડી મગની મોગર જે દાળ આવે તે આ રીતે પીસી કાઢી છે મેં। જો આ રીતે લોટ બનાવ્યો છે હાંડવાનો। તેમાં આપણે અજમો નાખીશું આ રીતે, તેમાં થોડી આપણે હળદર નાખીશું, તેમાં થોડું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આ રીતે। હવે તેમાં આપણે આ રીતે મેથીના જે દાણા આવે છે સૂકા તે નાખી દઈશું આ રીતે અંદર। હવે તેમાં આપણે પાણી રેડીને થોડું મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં થોડું આપણે મોવન રેડીશું આ રીતે તેલનું। હવે તેને મિક્સ કરી લઈશું આપણે પહેલાં આ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે પાણી રેડી દઈશું। આ રીતે પાણી આપણે થોડું થોડું રેડવાનું છે, કારણ કે આપણે પછી તેમાં જે દૂધી નાખવાની છે પાછળથી તેનું પાણી છૂટે, એટલા માટે આપણે થોડું થોડું પાણી રેડીશું। આપણે થોડું તેનું જાડું બેટર રાખીશું આપણે આ રીતે મિક્સ કરી લઈશું પાણીને। હવે તેમાં આદુ, મરચાં, લસણ આ રીતે મેં પીસી કાઢ્યું છે તે નાખી દઈશું આપણે। તેમાં ગોળ લીધો છે, ગોળ નાખીશું આપણે અંદર। હવે તેને મિક્સ કરી લઈશું આપણે ફરી। નાખ્યા પછી આ રીતે આપણે મિક્સ કરી લીધું છે। હવે તેમાં આપણે વઘાર કરીશું, તે માટે આ રીતે મેં એંડલિયામાં તેલ લઈ લીધું છે। એમાં આપણે થોડા મેથીના દાણા નાખી દઈશું આ રીતે, થોડી રાઈ નાખી દઈશું, થોડા સૂકા મરચાં નાખીશું આ રીતે। આપણે બંધ કરી દેવાનું છે ગેસ આ રીતે। પછી થોડા તલ નાખીશું આ રીતે ઉપરથી આપણે। પછી તેમાં હિંગ નાખીશું આ રીતે ઉપરથી, જેથી કરીને તલ ને હિંગ જે નાખ્યું છે ઉપરથી બળી ના જાય તે માટે। જો આ રીતે વઘાર થઈ ગયો છે। હવે તેને આપણે નાખી દઈશું અંદર આ રીતે। હવે તેને મિક્સ કરી લઈશું ફરી આપણે। આ રીતે આપણે બેટર બનાવીને રેડી કર્યું છે। હવે તેને આપણે 2-3 કલાક માટે રેસ્ટ આપી દઈશું, જેથી કરીને આપણે જે મસાલા નાખ્યા છે બધા તે અંદર કમ્પ્લીટ એડ થઈ જાય અને હાંડવાનો લોટ કમ્પ્લીટ પલળીને સેટ થઈ જાય, તે માટે આપણે 2 કલાક પછી આ રીતે બેટર સેટ થઈ ગયું છે। હવે તેને આ રીતે મિક્સ કરી લઈશું આપણે, હલાવી કાઢીશું। હવે તેમાં આપણે દૂધી નાખવાની છે। આ રીતે દૂધી મેં ધોઈને છોલી લીધી છે। હવે તેને આપણે ખમણી નાખવાની છે। હવે તેમાં આપણે આ રીતે થોડું ખાટું દહીં નાખી દઈશું ખટાશ માટે। થોડો તેમાં આપણે જે ટાટાનો જે સોડા આવે છે તે લીધો છે મેં, તે નાખીશું આ રીતે અંદર। હવે તેને મિક્સ કરી લઈશું આપણે। દૂધીની આ રીતે ખમણી કાઢી છે। હવે તેને આપણે આ જે બેટર બનાવી છે તેમાં નાખી દઈશું આ રીતે। તેને પણ હવે મિક્સ કરી લઈશું આપણે આ રીતે। હવે મિક્સ કરી લેવાનું છે તેને નાખ્યા પછી। હવે મેં આ રીતે એક પેન લઈ લીધું છે, તેને ગરમ કરવા મૂકી દીધું છે નોનસ્ટિકનું। તેમાં તેલ આ રીતે ચોપડી દીધું છે મેં। હવે આપણે જે આ બેટર બનાવ્યું છે તે અંદર નાખી દઈશું।
આ રીતે. હવે તેને આ રીતે આપણે પાતળું પાતળું ફેલાવી દેવાનું છે. આ રીતે જુઓ. હવે તેમાં આપણે ઉપરથી થોડા જે વ્હાઈટ તલ આવે તે આ રીતે નાખી દેવાના છે. હવે તેને આપણે ઉપરથી ઢાંકી દઈશું આ રીતે. હવે ગેસને એકદમ તમારે ધીમો રાખવાનો છે. હવે તેને અડધો કલાક માટે આપણે ચડવા દઈશું. આ રીતે થોડો બ્રાઉન રંગનો થાય એટલે તેને પલટાવી દેવાનો. હવે તેને થોડી વાર માટે 10-15 મિનિટ માટે ચડવા દઈશું આપણે. તેને ફરી ઢાંકી દઈશું આ રીતે. ને આ સાઈડે પણ બ્રાઉન રંગનો આ રીતે થોડો કરી દેવાનો. હવે તેને આપણે કાઢી લઈશું બહાર નોનસ્ટિકમાંથી. આપણો ગુજરાતી હાંડવો આ રીતે બનીને રેડી થઈ ગયો છે. આને ડંગેલા પણ કહેવામાં આવે છે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.